ડેઈલી જે દરરોજ જે ક્રિયા કરવાની હોય, નિત્ય કર્મ આદિ જે કંઈ આવે તે હાનિક કહેવાય. શ્રી નારાયણ મુનિ કહે છે, હવે હે વર્ણિના હવે આ બ્રહ્મચારીઓને જે આવશ્યક હાનિક કર્મ છે તે અનુક્રમે સંક્ષેપમાં કહું છું તે સાંભળો. બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને, એટલે નિત્ય નૈમિતિક કર્મ જે આવે તે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને હૃદય કમળમાં નારાયણનું ધ્યાન કરીને તેમના અને તેમના ભક્તોના નામોને ઉચ્ચારવાપૂર્વક સંભાળીને તેમને પ્રણામ કરે. જો ભાઈ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાનું, ભગવાનનું ધ્યાન કરવાનું, ભગવાનના જે નામ હોય રામ, કૃષ્ણ, નારાયણ, વાસુદેવ, બરાબર, શ્રી હરિ, વિષ્ણુ, જે બધા નામ છે તેને શું કરવાના? ઉચ્ચારપૂર્વક સંભાળીને બોલવાના. ભગવાનના ભક્તોના નામ બોલવાના, જે કોઈ આપણે યાદ હોય તેટલા બધા ભક્તો હોય, બરાબર. દાદા ખાચર છે, સુરા ખાચર છે, હેબલ ખાચર છે, ગોપાનંદ સ્વામી છે, બ્રહ્માનંદ સ્વામી છે, મુક્તાનંદ સ્વામી છે, પર્વતભાઈ છે, બરાબર. જેટલા ભક્તોના નામ તમને યાદ આવે, ઇતર સંપ્રદાયના કે આમ તમે સનાતનના પણ બોલી શકો, મીરાબાઈ છે, નરસિંહ મહેતા છે, બરાબર. જે કોઈ હોય તે મોટા મોટા આચાર્યો થઈ ગયા, જગતગુરુ શંકરાચાર્ય, રામાનુજાચાર્ય, બરાબર. જે કોઈ હોય, વિષ્ણુ સ્વામી, માધવ સ્વામી, જે કોઈ હોય તો બધાના મોટા મોટા ભગવાનના ભક્તો થઈ ગયા, બધાના નામ બોલવાના, બરાબર. દશરથ રાજા આદિક, જનક રાજા આદિક, જે કોઈ જ્ઞાની ભક્તો હોય એ બધાના નામ બોલવાના, બરાબર. એટલે ભગવત અમરીશ રાજા છે, સર્વશ્રેષ્ઠ ભગવાનના ભક્તો, આ બધા ભગવાનના ભક્તોના નામ ઉચ્ચારણ કરવાના, ભગવાનના નામ બોલવાના, મૂર્તિનું ધ્યાન કરવાનું, 10 મિનિટ પહેલાં એવી રીતે કાઢવાની. ચાલો. અનંતર વર્ણની જળપૂર્ણ પાત્ર લઈને શૌચ વિધિ કરવા માટે ગ્રામ થકી બહાર નૈઋતિ દિશા કે દક્ષિણ દિશા તરફ એકાકી જાય. પછી એણે જે એમ કહે કે શૌચ વિધિ કરવાની હોય, શૌચ વિધિ એટલે ખબર છે ને બધાને, બરાબર. એ પ્રમાણે એમ કહે કે જે કોઈ શૌચ વિધિ, હવે અત્યારે તો કંઈ ગામની બહાર જવાની જરૂર નથી, લોકોના ઘરમાં જ બધાના ટોયલેટ હોય છે, સંડાસ હોય છે, તો ત્યાં ચાલ્યો જાય, બરાબર. વસ્ત્ર વડે મસ્તકને ઢાંકીને ઉપવીતને જમણા કર્ણ વિશે, જો વર્ણી હોય એટલે શું છે, ઉપવીત પહેરેલું હોય એટલે એણે શું કરવાનું? જમણા કાનને વિશે અહીંયા, બરાબર. અને ભૂમિને તૃણથી ઢાંકીને નિર્જન શુદ્ધ દેશમાં મળમૂત્રોત્સર્ગને કરે, બરાબર. એટલે શું કરવાનું છે? ભૂમિને તૃણથી ઢાંકીને, જમીનો એના આમ તૃણથી મૂકી દેવાનું, ઢાંકવાનું, અને નિર્જન એટલે જ્યાં અવાવરું જગ્યા હોય ત્યાં જઈને શુદ્ધ દેશમાં મળમૂત્રોત્સર્ગ જે કંઈ હોય તે કરે. દિવસ અને સંધ્યા સમયે ઉત્તર મુખે જ મળમૂત્રને કરે, રાત્રિએ તો દક્ષિણ મુખે જ કરે, બરાબર. એટલે દિવસ અને સંધ્યા જ્યારે હોય તે સમયે એમ કહે કે શું છે? ઉત્તર મુખે, એટલે ઉત્તર બાજુ મુખારવિંદ રાખે, અને રાત્રિ થાય તો દક્ષિણ મુખે કરે. હવે આ બધા નિયમ જે છે ને તે જેના ઘરમાં સંડાસની હોય, ખુલ્લામાં જતા હોય એના માટે છે. સંડાસ હોય પરમેનન્ટ, તેને તો એક જ દિશા નક્કી જ હોય, કારણ કે એનું કંઈ પેલું રિવોલ્વિંગ ચક્કર કંઈ ફરવાનું નથી, બરાબર. કા પછી ઊંધો છત્તો થઈને કરવાનો નથી, બરાબર. કોઈ એવો ચેમ્પિયન હોય તો કંઈ કે શાસ્ત્રમાં લખેલું છે તો બધી આજ્ઞા પાડવાનો, એટલે પછી કંઈ કે જો દિવસમાં ઉત્તરમાં કીધું તો આમ બાજુ બેસીશ, બરાબર. સંધ્યા સમયે પણ આમ બેસીશ, રાતે દક્ષિણ, તો ઊંધો બેસી જાય, બરાબર. એટલે ઊંધો બેસે, પછી કંઈ કે મારે આજ્ઞા પાડી જ છે, એટલે એવો કોઈ નોટ હોય તો પછી એને જય સ્વામિનારાયણ, બરાબર. એટલે પરમેનન્ટ ટોયલેટ હોય એમાં તો એવું થવાનું નથી. ચાલો. જે આ મળમૂત્રોત્સર્ગમાં દિશા નિયમ કહ્યો તે પ્રાણાદિ ભય ન હોય ત્યારે જ જાણવો. દિશા નિયમ જો કહી દીધો, પ્રાણાદિ ભય એટલે અવાવરું જગ્યા હોય, રાત્રે પેલા જંગલમાંથી જંગલી પ્રાણીઓ એવા બધા આવતા હોય તો પછી જે દિશામાંથી એ લોકો આવતા હોય એ દિશા તરફ મુખ રાખીને બેસાય, નહીં તો પેલો પાછળથી કોઈ આવે અને તમે લોકો તમારું કામ કરો ને એ એનું કામ કરી જાય, બરાબર. એટલે પછી એવી રીતે નહીં, એટલે પછી એવું તમને ભય લાગતો હોય કે આ દિશામાંથી આવે છે. જોયું ને હમણાં આ ગિરનારના જંગલમાં પેલી પરિક્રમા માટે ગયેલા તો કેટલા બધા લોકો ગાયબ થઈ ગયા, સમજો, બરાબર. કેટલા લોકોને પેલા પશુઓ લઈ ગયા ને એવું બધું પણ થયું છે. દર વર્ષે થાય છે, બરાબર. કેમ થાય? અવાવરું જગ્યા હોય, જંગલ હોય ને આ બધા જંગલી પ્રાણીઓને બધા રહેતા જ હોય, તો એ એવી રીતે આવતા હોય તો પ્રાણનો ભય હોય ત્યારે પછી એ રીતે વર્તવું, બરાબર. ચાલો. પ્રાણાદિ ભય કારણ હોય ત્યારે તો રાત્રિએ કે દિવસે યથાનુકૂળ મુખ રાખીને મળમૂત્રોત્સર્ગને કરે. જો આવી ગયું ને યથાનુકૂળ, ભાઈ તમને શક પડતો હોય કે આ દિશામાંથી આવે છે, જંગલ આ બાજુ છે તો એ દિશામાંથી આવે છે તો એ બાજુ મુખારવિંદ કરીને બેસાય ને, બરાબર. કેમ? એ બાજુથી જ આવે તો તમને ખબર પડે તો તમે ભાગી જાઓ ને, સમજો. બાકી તો પછી એ બાજુથી નહીં આવે ને પાછળથી આવે તો પછી તમે જે કંઈ કાઢવા બેઠો છે એની જગ્યા પર એ પછી તમને કાઢે બીજે દિવસે, બરાબર. હા, મુસાઈ જ નહીં, ટાઈમ જ નહીં મળે ભાગવાનો, બરાબર. ચાલો. એટલે તથા છાયામાં કે રાત્રિએ દિંગમો તથા યથાનુકૂળ મુખ રાખીને બેસે, બરાબર. છાયામાં
એટલે પેલું એક પડછાયા જેવું હોય એમાં બેસે, કા પછી એમ કે રાત્રિએ દિંગ મો થતાં યથાનુકૂળ મુખ રાખીને બેસે, એટલે જે પ્રમાણે એને બરાબર દેખાય દિંગ મો એટલે એ પ્રમાણે એમ આમ તેમ ગમે તે હિસાબે, બરાબર. એવું એક જગ્યા ફિક્સ નહીં, કારણ કે હવે અમુક જંગલી પ્રદેશ જ એવા હોય તો શું કરવાના, બરાબર. એટલે પછી એ એના હિસાબે જોઈને રાત્રિએ થતાં વિપત્તિમાં મળોત્સર્ગ માટે ગ્રામ થકી બહાર વર્ણીએ ન જ જવું, સમજો, બરાબર. રાત્રિને વિશે બહાર ન જવાય, વિપત્તિમાં બહાર ન જવાય, બરાબર. એવું લાગે કે ભાઈ પેલા વાઘ સિંહ કે કોઈ બીજી વિપત્તિ આવી ગઈ છે તો ગામડાથી બહાર ન જવું. સ્વ આશ્રમ સમીપે જ ક્વચિત તે ક્રિયા કરવી, આશ્રમની સામે નજીક જ કોઈએ ક્રિયા કરી નાખવી. ઊભો ઊભો મળમૂત્રોત્સર્ગને ક્રિયાને ન કરે તથા જળમાં ન કરે, અને વિપ્ર ગાયો વહની સૂર્ય અને ચંદ્રને સન્મુખ થઈને ન કરે, બરાબર. તથા હળથી ખેડેલા ક્ષેત્ર પ્રદેશમાં ન કરે, તથા માર્ગમાં નદી તટમાં ગાયો મધ્યે ધાન્ય મધ્યે જીર્ણ દેવાલયમાં કદાપી મળમૂત્રોત્સર્ગને ન કરે, બરાબર. નાસા મળત્યાગને તે ન કરે. સ્થિવન એટલે નાસા મળત્યાગને એ ન કરે. નાસા મળત્યાગ એટલે મને પણ નહીં ખબર હે, એટલે સમજો નહીં. હા તે હું એનું એટલે એ તો હા સમજી ગયો, નાસા મળત્યાગ એટલે ઓકે ઓકે ઓકે. એટલે નીટ ને આ બધું જે આપણે ગુંગા ને એ બધું કાઢે ને તે પણ ન કરે એમ. હા ગોળી નહીં બનાવે અમારી ભાષામાં, એ ગોળી બનાવે છે. સ્ત્રી સન્મુખ જઈને તે ક્રિયા ન જ કરે, બરાબર. એટલે સ્ત્રી પુરુષનો ને એ બધો ખ્યાલ તો રાખવો પડે ને, એટલે કહ્યું કે ભાઈ નિર્જર જગ્યા પર કે નિર્જન જગ્યા પર કરે. નિર્જન એટલે શું કે ત્યાં કોઈ એમ કહે કે વ્યક્તિ વિશેષ ન જતો હોય એવી જગ્યા પર. આ બધી જે આજ્ઞાઓ છે તે બધી અત્યારની નથી, અત્યારે તો ઘરમાં લોકોના થઈ ગયા બધે, હવે તો ગામડાઓમાં પણ થઈ ગયા છે ધીરે ધીરે, બરાબર. ચાલો, જ્યાં શૌચ વહાં શૌચાલય એવું થઈ ગયું અત્યારે, બરાબર. જળાશય થકી સત હસ્ત પરિમિત પ્રદેશને પરિત્યજીને તેથી દૂર દેશમાં મળમૂત્રોત્સર્ગને કરે, સમજો. જળાશય જ્યાં હોય ત્યાં પણ ના કરે. સત હસ્ત એટલે 100 હાથ દૂર એ નથી કરે, નહીં તો પેલું જળ વગડે ને ત્યાંનું જળાશયનું. મળોત્સર્ગને તો 200 હાથ પરિમિત દૂર દેશમાં કરે. આ કરવાનું હોય તો 100, અને મળ કાઢવાનું હોય તો 200 હાથ દૂર. તીર્થમાં તો તે થકી 4 ગણું વ્યવધાન જાણવું, અને તીર્થ હોય તો એનાથી 4 ગણું, એટલે 200 ને 400 અરે 204 કેટલા 800, એટલે 800 હાથ દૂર કરવાનું. કોઈ પણ તીર્થ હોય ત્યાં, તીર્થ એટલે તીર્થને વિશે નદી હોય તો એ નદીથી 800 હાથ દૂર જઈને પછી એમ કે મળોત્સર્ગ થાય. આ પહેલાંના સમયમાં ખુલ્લું હતું ત્યારે, અત્યારે તો તીર્થોમાં પણ બધે મોટા મોટા ટોયલેટ ને બધું બની ગયું છે, બરાબર. હા હવે તો કુંભમાં પણ આ લોકો બનાવી દેવાના છે, પેલા બનાવે છે. બહુ જોરમાં મહેનત કરે છે મોદી આપણા યોગી સાહેબ. ચાલો, ગયો કુંભ હતો એમાં પણ બહુ સરસ આયોજન હતું એ લોકોનું, પણ આ વખતે પ્રયાગમાં છે. ગયા વખતે પણ બહુ સરસ હતું. મૃતિકા જર વડે એક લિંગે એમાં રહેલી રીતિને અનુસારે શૌચ કરીને શુદ્ધ જળાશય પ્રતિ જઈને તે થકી જલ લઈને મૃતિકા જર વડે હાથ પગને ધુએ, સમજી ગયા. એટલે હાથ પગ જે ધોવાનો હોય તે પેલી માટી હોય ને તે, અને જળ વડે જળાશયમાંથી સાફસૂફ કરે. ત્યારે માટી હતી એટલે, અત્યારે તો બધાના ઘરમાં મસ્ત મસ્ત સાબુ આવી ગયા, માટીથી પણ થાય. પ્રયાગરાજને વિશે છે, તીર્થરાજ પ્રયાગ. અત્યારનું જૂનું નામ અલ્હાબાદ. અત્યારે 25મી જાન્યુઆરીથી શરૂ થવાનું છે, 13 જાન્યુઆરી. હા 13 એક મહિનો લગભગ 39 દિવસ કે એવું કંઈ હોય, 39 દિવસ હોય. એટલે ગણો ને કઈ તારીખ કહી દે, 13 થી 22 ને 39 દિવસ થઈ ગયા ને ઓલમોસ્ટ. ચાલો ઓકે. આ વખતે બહુ જોરદાર આયોજન છે. બધા જૂના અખાડા નવા અખાડાને બધા અત્યારથી ડિક્લેર કરવા માંડેલા છે, બરાબર. મજા આવે એમાં. આપણે નાસિકમાં તો કુંભ ત્યારે અમે ગયા હતા, મજા આવે. આપણા પર્વતભાઈ પેલા ધામમાં ગયા ને, અર્જનભાઈના ભાઈ, એમણે તે સમયે નાસિકમાં સ્વામિનારાયણ મંદિરમાં બધા હરિભક્તો જે પણ કોઈ આવે એને મફત જમાડવાનું કહીને ગયેલા, આખો મહિનો. પણ હવે આપણે ત્યાં તો તમે જાણો ને, તો પણ બધા હરિભક્તો જે કોઈ ગયા એ બધા પાસે 25-25 રૂપિયા લેતા હતા. તો કોણ તો તમે જાણો ને, તમે પાછું મોડામાંથી શું કામ બોલાવો, આંગળા નાખીને બોલાવે સાહેબ. તો પછી અમે લોકો ગયા,
આપણું મંદિર હોય તો આપણે તો ઠાકોર જમાડવા ત્યાં જ બેસીએ ને તો જમીએ. પછી અમારે તો એ જે કહ્યું એ પ્રમાણે દઈ દીધા. પછી અહીંયા તો પર્વત મળ્યા પહેલાં ત્યાં મળેલા તો પછી અહીંયા પણ મળ્યા. તો પછી અમને અહીંયા ઘનશ્યામ મહારાજ પાસે પૂછતા હતા, ત્યાં પેલાને દીધેલા તમે? એમ કહે. મેં કહો અમે માંગીએ તો દીધા. અરે એને નહીં દેવાના હતા એમ કહી. હું દઈને આવેલો છું, આમ છે તેમ છે. હું તમે દઈને આવ્યો પણ અમને થોડી ખબર છે કે તમે દઈને કુંભમાં બી આવક ઊભી કરી બરાબર. એટલે હવે બધે એવું નહીં હોતું. આપણે ત્યાં તો બધું જય સ્વામિનારાયણ. આપણે ત્યાં બધી જગ્યા પર કોઈ પણ આવો કંઈ પણ પ્રસંગ થાય ને તેને ઓપોર્ચ્યુનિટી સમજે. આપણે ત્યાં લક્ષ્મીનું પ્રાધાન્ય. હા, લક્ષ્મીનારાયણ ગાદીમાં વધારે છે. જો કે હવે નરનારાયણ ગાદીમાં પણ એટલું જ છે. ત્યાં આમ થઈ જ રહેલું છે. આમ થઈ જ રહેલું છે. સમજો, મારી જે સિક્સ સેન્સ છે ને તે એવું કહે છે અહીંયા સમશે ને ત્યાં શરૂ થશે. તમે જોજો, જેમ અત્યારે અહીંયા થાય જ ને એ લોકો ખેલ તમાશો જોઈ છે, એ પરિસ્થિતિ આપણી થવાની છે. જે હયાત હશે બધાને આ મારા વાક્યો ખબર પડશે. અહીંયા જેવું સમશે, બરાબર, અહીંયા હવે સમય આવી ગયો ગમે ત્યારે અહીંયા સમી જશે. હા હા, 100% સમશે. અહીંયા સમશે અને ત્યાં શરૂ થશે. જોજો, કારણ કે બધા માસીના દીકરા જ બેઠેલા જ બધે. ઓલ ઇઝ વેલ જોઈ લીધા બધાને. ચણાને ચાખવા જેવો નથી ને વટાણાને વખાણવા જેવો નથી. બધા ઓલ ઇઝ વેલ, સમજી જાઓ. બરાબર. અમારા હરિનો ડાયલોગ હતો, ચણાને ચાખવા જેવો નથી અને વટાણાને વખાણવા જેવો નથી. સમજો, ઓલ ઇઝ વેલ. બધા એક સરખા જ છે. બરાબર. એટલે આપણે એવું છે કે આપણે ત્યાં આવું છે, આપણે ત્યાં આવું છે, એવું નથી. બધે જ એવું છે, બધે જ એવું છે. બસ ત્યાં ખાલી આમ થયું નથી. બરાબર. પેલું કહી ને કે આમ પલીતો થયો નથી, પલીતો થશે ને બહુ જોરો કા ધમાકા હોગા. બરાબર, થશે જ, ગેરંટેડ થશે. આપણે એવી ઈચ્છા નહીં રાખતા, પણ જે હિસાબે જોઈ રહેલા છે થશે એટલે થશે જ. કારણ કે આનું બહુ વધારે પડતું બધે પ્રભુત્વ અને વર્ચસ્વ થઈ રહેલું છે. ચાલો, હરી ઈચ્છા. ઓકે. મૃતિકા જર વડે એક લિંગે એમાં કહેલી રીતિને અનુસારે શૌચ કરીને, બરાબર, એ તો જોયું આપણે. કીડીઓ આદિ જંતુઓથી વ્યાપ્ત થતા અપવિત્ર સ્થાનમાં રહેલી, શૌચ કરતા રહેલી, રાફડામાં રહેલી મૃત્તિકા શૌચ વિધિમાં ક્યારેય ન લેવી. આ આપણે આગળ પણ જોયેલું કે ભાઈ રાફડામાં ને એ બધામાં ઘણી બધી જીવાત હોય, જંતુઓ હોય, કીડી હોય. તો એ માટી તમે લેવો તો બધી જીવ જંતુઓ અને બધા ઘણા બધા મરી જાય. એટલે રાફડામાંથી કે માંથી કે કીડી આદિ જંતુઓ બીજે ચાલતા હોય એવી માટી તમારે સાફસૂફી માટે લેવી નહીં, ચોખ્ખી માટી લેવી. સમજો, અપવિત્ર સ્થાનમાં રહેલી ઓલરેડી જે માટી બગડી ગઈ છે, જે લોકો મળમૂત્રોત્સર્ગ કરતા જ હોય એવી માટી પણ ન લેવી. બરાબર. ચાલો, શૌચ કરતાં શેષ રહેલી માટી પણ ન લેવી. બરાબર. તે શૌચ વિધિમાં મૃતિકાની સંખ્યાનો નિયમ કહે છે. ભાઈ, એ માટી કેટલી લેવી તે લિંગને મૃતિકા સહિત જળ વડે એકવાર ધોવે. બરાબર. જે લિંગ છે તેને એક વખત ધોવાનું છે માટીથી. ગુડાને 3 વાર ધોવે. બરાબર. ડાબા હાથને 10 વાર ધોવે. આ ડાબો હાથ જે છે એને 10 વાર, અને જમણા બંને હાથ ભેગા કરીને 7 વાર ધોવે. બરાબર. ડાબા જમણા બંને હાથ ભેગા કરીને 7 વાર ધોવે. ટોટલ 17 વખત હાથ ધોવાના છે. આ 10 અને પછી આ બંને ભેગા કરીને બીજા, અરે આ હા, એટલે આ 10 અને આ બંને ભેગા કરીને 7, એટલે ટોટલ 17 વખત હાથ ધોવાના છે. આ 17 વખત હાથ ધોવાનું છે. આમાં આચાર્ય શ્રી બહુ જોરદાર એક વખત કહેતા હતા, મંદિરોમાં દરવાજા હોય ને લોકો 17 વખત ધોતા હતા. આપણા કાઠિયાવાડી સમાજના કે 17 વખત ધોવાનું. તો હવે જાય એ લોટે ને પછી દરવાજા ધોઈ નાખે પાણીથી. તો બધા દરવાજા મંદિરોના બધા ખવાઈ ગયા એમાં ને એમાં. ઘણા બધા મંદિરના ઉતારા હોય ને, ઉતારા જે જગ્યા પર હોય ને ત્યાં આવી હાલત થાય. મહારાજશ્રી એક વખત એટલે મહારાજશ્રી કહેતા હતા કે ભાઈ દરવાજા, હા, તો મહારાજશ્રીએ જબરજસ્તી કહેવું પડતું હતું, ભાઈ દરવાજા ધોવાના નથી, તમારે હાથ ધોઈને નીકળી જાવ અહીંયાથી, દરવાજા નહીં ધોવાના. આપણાવાળા દરવાજા પણ ધોઈ નાખે બધા. બરાબર. બધી બહુ
કોક હવે કોણ હોય? એ જ ને. બસ કોક કોણ હોય જે શીખવાડતા હોય એ જે હોય ને, બરાબર. એટલે આવું બધું ખોટા ખોટા બધા નિયમ, આ બધા પાખંડ ધર્મ, કલ્પિત ધર્મ કહેવાય, બરાબર. પાખંડ તો નહીં પણ કલ્પિત કહી શકો તમે, પોતાની કલ્પના એ કરીને ઘડેલા. હવે આ 7 વખત ના 10 વખત ભેગા કરીને માટીથી ધોઈ નાખીએ. ભગવાન શું કહે છે કે પોતાનો ધર્મ સ્વધર્મ સ્વધર્મ પાળવાનો છે, બીજાના ધર્મ નહીં. એટલે ધારો કે સંતોના ધર્મ પરધર્મનું આચરણ ન કરવું. અરે પણ આ બ્રહ્મચારીના ધર્મ આપણે નથી પાળવા. નહીં ને, આ જે ધોવાનું કહ્યું ને, આ તો બધાને એક સરખું જ છે. 17 વખત ધોવાનું દરેકને કહ્યું છે, પહેલાંના સમયમાં જે હતું ને બધાને છે. પણ એ 17 વખત જે ધોવાના છે તે પોતાના હાથ ધોવાના છે, સમજો. બીજું કંઈ નહીં ધોવાનું. સૂચિ નિયમ પોતાને પાળવાનો છે. હા, બરાબર. વસ્તુને જ લાગુ કરતા. ચાલો, પછી બીજું, ટોયલેટ થઈ ગયા પછી બી લોકો એની અંદર બી માટી વાપરતા હતા. બધા ટોયલેટના પેલા ડગડા બધા ભરાઈ જાય પછી. ત્યાં તો જોઈએ જ ને પછી માટે. એ જ તો કેવું આઈડિયા આવ્યો તમને? પણ એ આજ્ઞા ભરે પાળે. એ જ ને, એ મગજમારી એ જ છે ને, અડધું સમજે ને, બરાબર. એ અડધું સમજે એ જ તો તકલીફ છે. વ્યવસ્થિત ટોયલેટ છે, બધું વ્યવસ્થિત છે, તો પછી માટી એના માટે બહાર જવું કે એવી કોઈ જગ્યા શોધવાની કે મોરાની ભરાઈ જાય, પહેલાં કે મોરી ભરાઈ જાય બધી, સમજો. જામ થઈ જાય. બધું જામ થઈ જાય મોરીથી, બરાબર. પછી અમુક સમય પછી શું થાય, અંદર કંઈ જાય જ નહીં, પીચ થઈ જાય. બરાબર. એટલે પછી એ તકલીફ. એટલે એના માટે તમારે અલાયદી વ્યવસ્થા હોય તો એ કરાય, નહીં તો પછી જે પ્રમાણે અત્યારના સમયમાં ચાલતું હોય એ પ્રમાણે વર્તાય ને, સમજો. આઈડિયા આવી ગયો તમને? એટલે જડતા નહીં રાખવાની એવી ખોટી ખોટી. એ સમયમાં લખેલું જ તે જોવું તો ખરા. એ જાહેરમાં સંડાસ જતા હતા એટલે એ લખેલું છે ને. એ માલવીય હોસ્પિટલ એ કહેતા હતા આ વાત, કે તે સમયની વાત હતી ત્યારે બાથરૂમ નહીં હતા વાસુદેવ. 25 વર્ષ જૂની વાત કરું છું. લાભભાઈના ભાઈ મારી જોડે બહુ ત્યારે સારા સંબંધ હતા. નવી નાનો હતો ને ત્યારે અમારા ગામમાં કોઈના ઘરે ટોયલેટ નહોતું. ન જતા ને ત્યારે તો, ત્યારે ન જતા, બધા ખુલ્લામાં જ. ખુલ્લામાં જ જતા હતા, બરાબર. એ આખી રીત, એ સમયની વાત કઈ કાં હતું ત્યારે. વ્યવસ્થિત તો થઈ ગયું બધું. હવે અત્યારે પેલો બાથરૂમની અંદર, મંદિરના મોટા મોટા સરસ બાથરૂમ હોય એની અંદર પેલો માટીનો ડબ્બો લઈને માટી વાપરે તો પેલા હારા બાથરૂમ હોય ઉલટી સારા હોય બગાડીને જાય પેલો 2-5 દિવસ રહી તો, બરાબર. બિલ ક્લિન્ટન ઇન્ડિયામાં આવેલા ને, પછી અહીંયા 5-1 દિવસ રોકાયા, એની ઘરવાળીને રહીને બધું ફર્યા ને પછી એ ગયા ને ત્યાં જઈને એમણે ટ્વીટ કર્યું કે જો ભાઈ અમને 2 વર્ષ કે 5 વર્ષ માટે ઇન્ડિયા આપે ને તો ઇન્ડિયાને અમે અમેરિકા જેવું કરી નાખીએ. તો ત્યાં એમ કે જગ્યા અને રિસોર્સિસ જોરદાર છે પણ કામ જોઈએ એવું થતું નથી. એટલે અહીંયાથી લાલુ યાદવે તરત ટ્વીટ કર્યું, તરત જ ઓન ધી સ્પોટ જ એને જવાબ આપ્યો કે અમને અમેરિકા આપી દે તો વર્ષની અંદર અમે એને બિહાર જેવું કરી નાખીએ. એ તો જેવા માણસ હોય એવું નથી. આઈડિયા આવી ગયો. હવે એણે એની બુદ્ધિનું પ્રદર્શન કર્યું ને. ત્યારે એ લગભગ સીએમ હતા બિહારના, સમજો. પણ એણે ચોખ્ખું કહી દીધું. બિલ ક્લિન્ટને કહ્યું કે 5 વર્ષમાં અમે આખા ઇન્ડિયાને અમેરિકા જેવું કરી હતી, એ કે અમને વરસ આપો, અમે અમેરિકાને બિહાર જેવું કરી દઈએ, બરાબર. એણે તો સ્ટેટમેન્ટ જાહેરમાં આપી દીધું. અમેરિકામાં બધાને ખબર પડી ગઈ, બધી વાત સાચી. પછી અહીંયાના લોકોએ એને કહ્યું કે આ આપણું નામ બગાડ્યું, આ દે એને જવાબ આપવામાં સુધાર્યું નહીં. કારણ કે બિહાર કેવું જ આખી દુનિયાને ખબર છે. એ 25 વર્ષ પહેલાંનું બિહાર પાછું, સમજો, બરાબર. એટલે જે સમયે જે ઘટના ઘટી હોય એનો કેવી રીતે તમારે પ્રશ્નનો જવાબ આપવો કે પ્રતિસાદ આપવો એ જરા સમજી વિચારીને કરવું ને. ગાંડાની જેમ થોડા બધા પ્રશ્નના જવાબ આપવા કે એવું કરવું જરૂરી છે. તે સમય પર માટીની જરૂર હતી ને સમય લોકો એવો હતો કે બહાર જતા હતા, એટલે અત્યારે થોડી જરૂર છે. અત્યારે તો મંદિરોમાં પણ આપણા લોકો સાબુ મૂકે છે, સમજો. કેટલા બધા સાબુ મૂકે છે, ઘરમાં તો હોય મંદિરોમાં પણ મૂકે છે. તો એ પ્રમાણે રહેવાય ને. અને તે છતાં તમારે આજ્ઞા પાડવી છે તો પેલા મંદિરના બાથરૂમમાં શું કામ કરો કે આગે જઈને કરો, જા કરવું હોય ત્યાં. કોણ ના પાડે છે? આજ્ઞા પાડવાની કોઈ ના નહીં પાડતું, પણ એવી રીતે કરો કે જે પેલી સારી વસ્તુ ચાલે જ તે ચાલતી તો રહે, બરાબર. પણ ઠીક છે, ચાલો. પછી બંને ડાબા જમણા પગને 3 વાર ધોવે. 2 પગ જે છે એને 3 વાર ધોવાના છે.
મૂત્રોત્સર્ગમાં તો લિંગને મૃતિકા જર વડે 1 વાર ધુએ અને ડાબા હાથને 3 વાર ધુએ અને બંને હાથ ભેગા કરીને 2 વાર ધુએ. સમજો, ખાલી એમ કે લઘુ શંકા ગયો હોય તો ડાબા જમણા પગને 3 વાર જ ધોવે અને મૂત્રોત્સર્ગમાં લિંગ મૃતિકા જર વડે 1 વાર, ડાબા હાથને 3 વાર, એટલે ડાબા હાથને 3 વાર ધોવાનું છે અને બંને હાથ ભેગા કરીને 2 વાર, એટલે ટોટલ 5 વાર ધોવાના છે. એટલે આ મૂત્રોત્સર્ગની શુદ્ધિ કહી છે. બરાબર. બીજી વાત, આ રામસ્વામીને પૂછેલું અમે કે ભાઈ કોઈ જગ્યા પર તમને કંઈક, જો ભાઈ શરીર છે એક સરખું ચાલતું નથી, કોઈને કંઈ ઝાડા થઈ ગયા, ડાયરિયા થઈ ગયો, બહાર ગયો, આમ તેમ, અને આ બધું ન કરી શકે તો ભાઈ શું કરવાનું? તો રામસ્વામી કહે કે ત્યારે જ્યારે જે સમય હોય તે અનુસારે વર્તવું, શરીર બહુ બગડી જાય એ પ્રમાણે ન રહેવું. આપણે ત્યાં સૂર્યના પ્રકાશથી પણ શુદ્ધિકરણ કહ્યું છે, હવાથી પણ અમુક સમયે પછી શુદ્ધિકરણ કહ્યું છે. હવે ઘણા લોકો અહીંયા એવા આવે છે કે એવા છે કે ટ્રેનમાં પણ જાય નહીં. સમજો, હવે એનાથી પછી લાંબે ગાળે શું થાય? પેટની બહુ મોટી બીમારી થાય, પેટની બહુ મોટી બીમારી થાય પછી, અને હપુચા મંદિર આવતા બંધ થઈ જાય ને બધું બગડે. એવી પણ મેં આપણા મંદિરમાં મોટરો જોઈ છે કે ટ્રેનના ટોયલેટમાં નહીં જાય પણ પેલો વચ્ચેનો ગેપ હોય ને એમાં જાય અને બધું આમ તેમ પ્રસાદીનું કરે. મેં જોયા જેવા માણસ, પૂછવું હોય તો પૂછજો અમારા જૂના મંડળમાં. ઘટના ઘટી ચૂકેલી જ. આ કોઈને એજ્યુકેટેડ માણસ, મામલતદાર લેવલના માણસને એ લોકોએ વચ્ચે કરાવેલું છે. મામલતદાર હોય તો કંઈ ઓછું ભણેલા તો હોય નહીં ને, પણ ના એમ કહે કે અમારી સાથે તમે આવો તો તમારાથી એમ કહે કે ટોયલેટમાં નહીં જવાય, તો મામલતદારને વચ્ચે બેસાડ્યા. મામલતદાર ડરતા ડરતા એક તો બેઠા, હાથ પકડીને આમને આમ, અને પછી બરાબર ગાંધીજીના વાળ જેવું થઈ ગયું કે પશ્ચિમની દિશામાં ચાલતા ચાલતા જતા હોય તો એમના વાળ કઈ દિશામાં ઉડે, પૂર્વ દિશામાં કે પશ્ચિમ દિશામાં? બરાબર. તો પછી જો એક છોકરો હતો તે હોશિયાર હતો કે સાહેબ તમે આ ગાંધીજીની જુવાનીની વાત કરો છો કે બુઢાપાની વાત કરો છો? પહેલાં એ ક્લિયર કરો. તો સાહેબ કહે કે પ્રશ્ન બરાબર પૂછ્યો છે. તે કહે કે હું બુઢાપાની વાત કરું. તે કહે કે એ તો કોઈ પણ દિશામાં ઉડે ને કંઈ ફરક જ નહીં પડતો. કારણ કે ગાંધીજી તો તાલ હતા, બહાર જ જતા તો પછી કા પ્રશ્ન રહી. તેમ જે બેઠા જે ભાઈ, એનું બધું પ્રસાદીનું આગળ પાછળ ઉપર નીચે ઉડતું હતું. બરાબર. નામ પણ મને ખબર છે એ ભાઈનું. અત્યારે ધામમાં ગયા, અહીંયા જ રહેતા હતા, અહીંયા જ રહેતા હતા અને સારી પોસ્ટ પર હતા ગવર્મેન્ટમાં. બરાબર. એટલે આ કોઈ ગપ્પમ ગપ્પે ગપ્પા નથી. તમને એમ કે અહીંયા બેસીને આ ભાઈ બી મોટી મોટી છોયડા કરે છે, આ છોડતા નથી. હા, તમને એમ એ અહીંયા જ રહેતા હતા એ પણ તમને કહું. ને મામલતદાર લેવલના માણસ, ક્લાસ 1 કે ક્લાસ 2 ઓફિસર હતા એમના સમયમાં. ક્લાસ 2 જીપ બી હતી એમની. સરકારે પેલો જીપ લઈને આવતો હતો એમના ઘરે, ક્લાસ 2માં આવતા હતા. બહુ જૂની વાત છે, બહુ જ. પણ આ ઘટના ઘટી એને બહુ જૂની વાત નથી. એ તો ભાઈ રિટાયરમેન્ટ થઈ ગયેલું ને પછીની વાત. એટલે ઘટના તો ઘટી હશે અને માંડ 20-22 વર્ષ પર થયા હશે, એટલી બધી જૂની વાત પણ નથી. પછી એ કહે કે આ લોકોની જોડે ન જવાય. આ લોકો તો બહુ જડતાના નિયમ પડાવે છે, પેટ બગડી જાય, શરીર બગડી જાય, હું તમને કોણ જવાનું કહે છે? આ લોકો ટૂરું પાડે ને બધી, એની વાત છે આ. બરાબર. એટલે એવું ના કરાય. સમજો. બરાબર. એવું ના હોય કે બધાના પેટ એક સરખા હોય. સમજો. કોઈ 2 વખત જતો હોય, કોઈ 3 વખત જતો હોય, કોઈ 4 વખત જતો હોય. બધાના પોતપોતાના પેટ હોય ને. બરાબર. તો પછી એ બિચારો ટ્રેનમાં શું કરે? જાય નહીં તો. અને દિવસમાં તો વચ્ચે પણ કેવી રીતે જાય? કારણ કે પબ્લિક અવર જવર કરતું હોય તો પેલો બિચારો શું કરે? તો હાલત ખરાબ થઈ જાય ને એની. સમજો. એટલે એવી બધી જડતા નહીં રાખવાની. એમાં ભજન બગડે, ઉદ્વેગ થાય ને શરીર બગડે. એના કરતાં જે વ્યવસ્થિત રીતે થતું હોય એ કરી નાખો. પછી શાંતિથી બેઠા બેઠા ખુરશી પર ભગવાનનું ભજન થાય તમારાથી. પેપર શોપ છે જ અત્યારે. બરાબર. અત્યારે પણ તમને અમારી પેપર શોપ મળે. ઓલવેઝ પેપર શોપ હોય જ મારી પાસે ઇમરજન્સી માટે. એ હેરાનગતિ શું કામ કરવાની? પેપર શોપ રાખવાનો. સમજો. બરાબર. હા, એ વાત અલગ છે કે ભાઈ તમારાથી જે કોઈ નિયમ હોય તે બધા ના થાય. કે ભાઈ કોઈ જગ્યા પર યજ્ઞ યાગાદિકમાં પૂજામાં બેસવાનું હોય તો પછી શુદ્ધ થઈને એ પછી નાહી ધોઈને બેસવાનું, એ આખી અલગ વાત છે. પણ પછી અર્જન્સીમાં તમે જાઓ જ નહીં ને 3 કલાક, તે 3 કલાક તમારું ભજન નહીં થાય, તમને ઉદ્વેગ જ થાય. બંનેમાં લઘુશંકા ગુરુશંકા બંનેમાં. ને શરીર તો બગડે એટલે બગડે જ. એટલે એવું કામ ના કરવાનું.
કદાપી ના કરવાનું. કોઈ કહે તેને કહેવાનું ભાઈ તું તારા ધર્મ તારી પાસે રાખે. પવિત્ર થઈ જવાનું ને શાંતિથી ભજન કરવાનું, એ નિયમ છે. હલકા થઈને ભજન કરવાનું. તમને ખબર છે, હમણાં અમારા એક બ્રાહ્મણ મિત્ર છે, તે શું કહે છે ખબર? મળને રોકી રાખો એ પણ પાપ છે. ચાણક્ય જ કહ્યું છે કે જ્યાં સુધી વેગ હોય ને શરીરમાં, મળને રોકવો એ પણ પાપ છે. કે કહી કે શૌચ રોકો એ પણ પાપ છે, સમજો. ત્યાં સુધી શુદ્ધ જ ગણાય. હા, એ શુદ્ધ નહીં ગણાય ત્યારે, કારણ કે એ એની મેઇન જગ્યા પર જ્યાં એ મળ છે ને ત્યાંથી એ નીચે ઉતરી આવ્યો જ હવે, સમજો. એટલે હવે એનો નિકાલ કરવાનો છે. એટલે તમને એમ કે પવિત્ર પવિત્ર, ત્યારે તમે પવિત્ર નથી, એ તમારી જગ્યા પર આવી જ ગયું છે. એ તો પછી બેસવાની જ રાહ. બરાબર, નગારા વાગી જ ગયા છે ને હવે આરતી થવાની છે, સમજો. બરાબર, એટલે નગારા વાગે તો આપણે કેવા દોડીએ કે આરતી થવાની છે, એટલે આરતી આમ થાય ને તેમાં આરતી થવાની જ હોય પછી, સમજો. નગારા વાગી ગયા છે, બરાબર. એટલે હું તમને હકીકત કહું છું, આ બધી જડતા છે સંપ્રદાયમાં. અને સૌથી વધારે તકલીફ કા છે ખબર? ભણેલા માણસને અભણ માણસ આવી રીતે ઉલટું સમજાવી દે, બોલો. અને ભણેલા સમજી જાય છે, મને એ વાતનું બહુ દુઃખ થાય. મગજને તાળામારને સમજી જાય, કોઈ વિરોધ જ નહીં કરતા. સંબંધ બગડે એની રૂએ બધાને ચલાવી લે છે, બરાબર. સંબંધ બધા તેલ પીવા ગયા, શરીર બગડે એ જોવાનું ને પહેલાં. ભજન તો થાય નહીં. એક વસ્તુ હંમેશા યાદ રાખજો, ભજનના ભોગે કોઈ કામ નહીં કરવાનું. આ બધી વસ્તુ યાદ રાખવાનું. ભજન તો કર્યા કરવાનું, ભજન તો થવું જ જોઈએ. આ શરીર તો હવે ભગવાને આપેલું સાધન છે ને એને સાચવવાનું છે, સમજો. બાકી શરીરની પાછળ આગળ નહીં ફર્યા કરવાનું. એને જ્યારે જેવી રીતે રહેતું એ પ્રમાણે રાખવાનું. ધર્મમાં એને એટલે રાખવાનું છે કે એના દ્વારા ભજન થાય. એ ધર્મ એવો જડતાનો નહીં કે એનાથી ભજન બગડે, સમજો. આ સમજવાની વાત છે, બેઝિક છે, બરાબર. ચાલો, એવા એટલે જ મંદિરે નહીં આવતા. એ કે માલવિયા આ બધી જડતા જોઈને, સમજો. એ થોડા એડવાન્સ. પૈસા કમાણા હોય ને, ના પૈસા ત્યારે તો હું જતો હતો ત્યારે એટલા બધા કંઈ, ત્યારે નહીં, પણ હા પછી તો ઘણું કમાણા, પછી તો બહુ કમાયા. એટલે પછી તો કાંઈ એના કાંઈ ભગવાનની જરૂર નહીં. બાકી એને એટલે આ બધું થોડુંક એનાથી એ સમય પર આ બધો અવગુણ આવી ગયેલો. આ બધા આવી બધી વાત કરે ને એટલે અવગુણ આવી ગયેલો. ચાલો, મળોત્સર્ગમાં ધર્મજ્ઞ દ્વિજ 12 કોગળાને કરે, બરાબર. એટલે જે ધર્મજ્ઞ એટલે જે ધર્મને માનનારો દ્વિજ છે. દ્વિજ એટલે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય 12 કોગળાને કરવાના છે. આપણે આગળ આ ચર્ચા કરેલી જ છે, બરાબર. લઘુમાં 4, જમો તો 8 અને આમાં 12. મૂત્રોત્સર્ગમાં 6 અથવા 4 કોગળાને કરે, બરાબર. 4 કોગળા કરે તો પણ ચાલે, અને 6 કરે તો એ પણ ચાલે. એ એમડી છે. હા, એમડી છે, એમડી છે. એનું કિસ્મત બહુ બળ્યું છે. અત્યારે તો બધું એને એ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખોલ નાખી. કોઈ કેન્સર સર્જન કે એવું પણ કોઈ આવે છે એના, બધું ઘણું બધું કરી નાખ્યું. નવી હોસ્પિટલ, ગાયનેક પણ આવે છે, પેડિયાટ્રિક્સ પણ છે એના ડિપાર્ટમેન્ટ. બધું ચાલુ કરી નાખ્યું. ઓલ વેલ બધું જ. નિર્મલ ચોરાડીએ જેવું કરી નાખ્યું એમણે કામ. પણ જૂની એમની જે હોસ્પિટલ મેયર પાર્કની અંદર હતી ને, જે પેલી પાછળ, ત્યારે હું એમને એ જતો હતો ત્યારે એમને માલવી હોસ્પિટલે એકલા જ હતા એ. ત્યારે બી એની પ્રેક્ટિસ હતી, એની ગામડાની પ્રેક્ટિસ બહુ સારી. સુરતના ગામડા, સુરતના આજુબાજુના ગામડાઓની પ્રેક્ટિસ એમની બહુ સારી પહેલેથી, માલવીયા સાહેબની. ચાલો, દ્વિજ એની ને આની. વિજય પેલો વિજય મહેતા રાંદેર રોડ પર, અડાજણ રોડ પર પહેલી જ હોસ્પિટલ છે ને, પારિતોષ કેવી કંઈ નામ છે, વિજય મહેતા. ના, એ વિજય મહેતા ના, એ ભરત નાયક. વિજય મહેતા એ એમડી છે, પણ એની પ્રેક્ટિસ પણ બહુ સરસ. એની પાસે પણ ગામડાના પેશન્ટ બહુ આવે. વિજય મહેતા ચેઇન સ્મોકર. ચાલો, દ્વિજ પીતા બાકી રહેલું ને શૌચ કરતાં બાકી રહેલું જળ પીવે નહીં, બરાબર. પાત્રાંતર ન હોય તો તે જ જળ કિંચિત, એટલે પીતા બાકી રહેલું એટલે તમે પીવો તો પાછું એ નહીં પીવાનું. આમ મૂકી રાખે ને પછી પેલો 1 કલાક રહીને પીવે ને, એવું નહીં. શૌચ કરતાં બાકી રહેલું જળ પીવે નહીં, બરાબર. એ તો હવે પીએ જ નહીં ગઈ. પાત્રાંતર ન હોય તો તે જ જળ કિંચિત ભૂમિ ઉપર ત્યાગ કરીને તેને પીવે. પાત્રાંતર એટલે એને એ જ પાત્રમાં પાછું હોય તો થોડુંક દોડી દે અને પછી પાછો પીએ, કારણ કે એણે જ પીધું જ ને પહેલાં.
આઈડિયા આવ્યો તમને? એક મોટો લોટામાં તમે પાણી ભર્યું, 2 ઘૂંટડા માર્યા, અડધો કલાક એને પાછી પીવાની ઈચ્છા થઈ તો થોડું દોડી દઈને પાછું પીએ. થોડું દોડ એટલે ઉપર કંઈ લાગેલું મૂકેલું એવું કંઈ હોય તો ચાલ્યું જાય એમ. બાકી એની પ્રસાદીનું છે તો એ પી શકે છે ને, બરાબર. ચાલો, આ શૌચક્રમ ગ્રહસ્થ દ્વિજને માટે જાણવું. જે ગ્રહસ્થ દ્વિજ છે એના માટે છે. દ્વિજ એટલે આપણે બધા છે. વર્ણિનું હવે આવે છે. વર્ણિને તો આ થકી દ્વિગુણ શૌચક્રમ જાણવો. એટલે જે વર્ણિ જે છે એને તો આનાથી બધા નિયમ 2 વખત પાડવાના છે. એટલે અત્યારે જે આવી ગયા તે બધા ગ્રહસ્થ દ્વિજ માટે છે, સમજો. માર્ગમાં તથા રાત્રિએ ગ્રહસ્થને અને વર્ણિને ઉક્ત થકી અર્ધાંશ શૌચક્રમ સમજવો. રસ્તામાં જતો હોય જો આવી ગયો ને, જડતાના નિયમ હોય જ નહીં એટલે અડધા થઈ ગયા નિયમ. કારણ કે માર્ગમાં જતો હોય ત્યારે બિચારાને આપતકાળ હોય, એને કાં ખબર છે કયા ગામમાં એને લાગવાનું જ ને કયા ગામમાં શું વ્યવસ્થા છે, સમજો. અત્યારે આ યુગમાં અત્યારે તકલીફ આવે જ ને ઘણી વખત. અત્યારે એવા ઘણા ગામડા હશે કે એવા રસ્તામાં કેટલી જગ્યા હશે કે જે તમને આમ એવું લાગે કે અહીંયા ઊભા રહેવા જેવું કે રોકાવા જેવું નથી. અત્યારે પણ એવું છે. ભલે તમે 2024ની વાત કરો ને, રાત્રે હાઈવે પર ગાડી લઈને જતા હો તો તમને ઘણી એવી અવાવરું જગ્યા લાગે, અત્યારે પણ લાગે. અને તમને લોકો પણ કહે કે જો ભાઈ આ 15-20 કિલોમીટરનો પટ્ટો જરા ખરાબ છે, ગાડી અહીંયાથી હંકારી લેજો. તો અત્યારે એવી હાલત છે તો ત્યારની વાત તો કેવી હોય, સમજો, બરાબર. અમે લોકો ઈડર ગયેલા, શામળાજીથી ઈડર. તો શામળાજીથી ઈડરની વચ્ચેના 10 કિલોમીટરનો વિસ્તાર આદિવાસી વિસ્તાર છે. તો ડ્રાઈવર બોલ્યો કે અહીંયા ચોરી ચકારીને એવું બધું ઘણી વખત થતું હોય, અહીંયા એવો વિસ્તાર છે એટલે પહેલાં રાત્રે બહુ અહીંયા નહીં થોભવાનું, અહીંયાથી ગાડી પહેલાં કાઢી નાખવાની સંધ્યાકાળ પહેલાં, બરાબર. એટલે બધે એવું હોય, સમજો, બરાબર. ચલો, આર્ત એટલે રોગાદિક અશક્ત હોય તે યથાશક્તિ શૌચને કરે. ભાઈ અશક્ત હોય બિચારો, રોજ 10 વાર 8 વાર જતો હોય કે પછી એના હિસાબે કરે, બરાબર. શક્તને તો જેમ કહ્યું તેમ જ કરે. જે શક્તિવાળા મજબૂત ને ટીકાઉ માણસ છે, બરાબર, આ સભામાં જે અમુક 2-4 બેઠેલા છે એના જેવા, એમાં જે કહ્યું એ પ્રમાણે જ થાય. ચાલો, એ રીતે દેશકાળને અનુસરીને પ્રયત્નથી શૌચ કરે પણ આળસને લીધે ત્યાગ કરે નહીં. દેશકાળને અનુસરીને જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે, પણ આળસ નહીં કરવાની, બરાબર. જે પ્રમાણે હોય તે પ્રમાણે કરવાનું. જળ મળે નહીં અને મળમૂત્રનો વેગ નહીં સહન થતાં જો તેના ઉત્સર્ગને કરે તો જ્યારે જળ મળે ત્યારે તત્કાળ શૌચવિધિ કરીને સચેલ સ્નાન કરે. જો આવી ગયું ને, પછી જ્યાં જળ મળે ત્યાં સ્નાન કરી નાખવાનું. આ રામસ્વામી આ કહેતા હતા, સમજો. રામસ્વામી બહુ પ્રેક્ટિકલ માણસ છે. આઈ એમ રિયલી મિસિંગ રામસ્વામી. હું તમને કહી દઉં, રામસ્વામી ઇન્ડિયામાં હોય અને વડતાલ હોય કે સુરત આવતા હોય ને તો બહુ રામસ્વામી પાસે ઘણું બધું શીખવાનું. રામસ્વામી બહુ પ્રેક્ટિકલ વ્યક્તિ. કેશુસ્વામી તો હતા જ, પણ કેશુસ્વામી જરા ઉંમરમાં મોટા એટલે આપણે મર્યાદા લાગે. રામસ્વામી આપણા જેવી ઉંમરના, એટલે થોડુંક તમે કંઈ પણ પૂછો તો બિંદાસ પૂછી શકો એમ. અને રામસ્વામીનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ, એમને ખોટું નહીં લાગે. રામસ્વામીને ખોટું નહીં લાગે. કેશુસ્વામી જરા ટચી, તમે આમ અમુક વસ્તુ એમને પૂછી ન શકો. વય મર્યાદા પણ ખરીને થોડાક આમ જરા સ્ટ્રીક. રામસ્વામીને તમે કહો ને કે આ જો આવું કરે છે, આમ છે, તેમ છે, ફલાણું ટીમકું, તો પણ હસતા હસતા જવાબ. રામસ્વામી બહુ જલ્દી ગરમ નહીં થાય. એમની આ પેટર્ન્સ થાય, એટલે આંખ મીચી દે, એમની એકદમ પેટર્ન્સ થાય, બરાબર. એ બેઠેલા એને હશે પણ બહુ ખુલ્લું. રામસ્વામી હકીકતમાં બહુ આપણા મંડળ માટે બહુ કામના વ્યક્તિ હતા. શીખવાડે બી બહુ શાંતિથી. ઉતાવળ કરે તો એ કે ભાઈ એટલી ઉતાવળ કેમ કરે છે, શાંતિથી શીખને ભાઈ. પેંગડામાં પગ મૂકીને બ્રહ્મજ્ઞાનની પ્રાપ્તિ ન થાય, આ રામસ્વામીનો ડાયલોગ છે, સમજો. બ્રહ્મજ્ઞાન મેળવવું હોય તો થોડુંક શાંત રહેવું પડે એમ કે. ચાલો, એટલે જળ નહીં મળે અને મળમૂત્રનો વેગ ન સહન થાય, સમજો, તો પછી એ જે કરવાનું હોય તો કરી દેવાનું, બરાબર. અને જો તેના ઉત્સર્ગને કરે તો જ્યારે જળ મળે, પછી જ્યારે જે જગ્યા પર જળ મળે ત્યાં જવાનું, ત્યાં તત્કાળ શૌચવિધિ કરી દે, બધું જે કંઈ સાફસૂફ કરવાનું તે, અને સચેલ સ્નાન કરે. જે કપડાં પહેરેલો હોય એનાથી એ સ્નાન કરી નાખે, સમજી ગયા. ચાલો, હવે જે લખેલું જ તે જોઈ લો. અરણ્યમાં કે રાત્રિએ કે ચોર વ્યાઘ્ર વ્યાકુળ માર્ગમાં જળાશય નહીં મળતા. જો આપણે આ વાત કરતા હતા તે અરણ્ય એટલે જંગલમાં, બરાબર. કારણ કે એ જંગલમાં ગયો અને પાછળથી કોઈ સિંહ બી આવ્યો, બરાબર. તો સિંહ કહે કે મને તો મજા આવી ગઈ, બરાબર. આજે તો મસ્ત માણસ એક મળી ગયો છે, એટલે મારું તો રાત્રિનું ભોજન થઈ જવાનું, બરાબર. એટલે પછી પેલો આમ ત્યારે વિચાર કરવાનો. એટલે અરણ્યમાં કે રાત્રિએ ચોર વ્યાઘ્ર, ચોર હોય તો લૂંટી જાય, બરાબર. પેલો બેઠેલો હોય તો પેલો બાજુમાં જ આવે અને આમ કરીને મૂકી દે,
પેલો કહે કે આ ભાઈ મારે નથી જોઈતું, તે કે તારે નહીં જોઈતું, એ મને કામનું છે, ચાલ હવે તારી પાસે જે છે તે બધું આપી દે. બરાબર, ચાલો. એટલે ચોર વ્યાકુળ માર્ગમાં, વ્યાકુળ માર્ગો એવા આપણે જે કહ્યું તે પ્રમાણે ડેન્જરસ. જળાશય ન મળે ભાઈ, ત્યાં કોઈ નદી કિનારા જળાશય એવું કંઈ ન મળ્યું તમને, તો મળમૂત્રોત્સર્ગને કરીને જો યત્કિંચત દ્રવ્ય હસ્તમાં હોય, જોયું દ્રવ્ય હસ્તમાં હોય એટલે હાથમાં પૈસા પૈસા હોય, જો આપણે કહ્યું એ જ પ્રમાણે, તો શૌચ નહીં કરવાના દોષથી લેપાતો નથી. એટલે જોખમ હોય તો નાવા જવાનો વિચાર નહીં કરવાનો ત્યારે, સમજી ગયા? કેમ? નહીં તો પેલો લૂંટી નાખે. હા, નહીં તો પછી પેલો નવડાવી દે એને, સમજો? બરાબર, ઠંડે પાણી નવડાવી દે, પેલો મૂકી જ દે આમ કરીને. હું ને ગોપાલ નહીં કહેતા હતા, અમે લોકો હસવામાં નહીં કહેતા કે ઘરે જ મશીન લઈને નોટ છાપવાનું. બરાબર, તો પેલા જો અમદાવાદમાં પેલા પોયરાએ લઈ લીધું ને, હા, એટલે આપણે જે જોક મારીએ તે 10 વર્ષ પછી સાચો થઈ જાય છે. હમણાં જ ઓસ્ટ્રેલિયન ડોલર છાપતા પકડાઈ ગયા. હવે આ ડાયલોગ હું વર્ષોથી મારું છું. આ શેરડીના કોલાવાળા પાસે હું જતો હતો ને પહેલાં, તો હું કાયમ એ લોકો પેલી શેરડીની ફેરવે અંદર, મેં કહું અમારી નોટ બોટ નીકળે. હું બધા શેરડીના કોલાવાળાને પૂછું, પેલા લોકો અંદર શેરડી નાખે ને બોલો રસદી નીકળે. હું અમારી કંઈ અહીંયાથી તો આમ સાદી નોટ નાખે, પેલી કાગળ નાખે ને આ બધી આમ ફટાફટ કાગળમાંથી આમ બધી નોટ નીકળવા માટે એવી કોઈ વ્યવસ્થા કરી કે નહીં. પેલો કે એવી વ્યવસ્થા તો રસ થોડો કાઢતો હોઈએ. મને કહે કે તમે બી યાર ખરાબ માણસ છો. હું કોઈ બી શેરડી ખોલાવાળો એ તો પૂછું જ. મારા 2-4 રિપ્રેઝેન્ટેટિવ હોય ને તે લોકો રસ બહુ પીવે, હું ના પીવું. મને ખબર કે એમાં એ લોકો કહે કે એ શરીર માટે બહુ સારો, પણ એ મોસ્ટ ડેન્જરસ. એ પીએ એટલે તમારી જીઆઈ ટ્રેક બગડે જ. એટલે હું ના પીવું. એટલે હું પછી એનાથી કમળો થાય. આમ લોકો કમળો થાય ને પછી એ પીવે, પણ મને એવું લાગે કે પીએ પછી કમળો થાય, કારણ કે પુઅર હાઇજેન. હાઇજેનિક કન્ડિશન ના હોય, હા, બહુ ખરાબ, એકદમ ખરાબ. એટલે ડાયરિયા થઈ 100% પેટ બગડે એનાથી. એટલે હું જાઉં ને એટલે એને કહું, આ શેરડી તું નાખે એની જગ્યા પર કાગળ નાખતો હોય ને આ બધી રૂપિયા નીકળે એવું થાય. તો એ સાહેબ તમે રસ પીતા નથી ને આવીને મારું લોહી પીયા કરો ખાલી ખાલી. બરાબર. હવે હું હસો કહેતો હતો, પેલા છોકરાઓએ ત્યાં અમદાવાદમાં એવી રીતે ઓસ્ટ્રેલિયન ડોલર છાપવા માટે ચાલુ કરી નાખ્યું, સમજી ગયા? એટલે આપણે જોક મારીએ તો હકીકતમાં ચાલુ થઈ ગયું, સમજો? એટલે આમાં એવું જ છે, જો ભાઈ દ્રવ્ય હસ્તમાં હોય તો શૌચ નહીં કરવાના દોષથી લેપાતો નથી. જળાશય મળતા પછી યથાવિધિ શૌચ કરે. પછી જળાશય મળે ને આ બધી ઉપાધિ ચાલી ગઈ હોય, કોઈ હોય નહીં, ચોરની હોય, વ્યાઘ્રની હોય, તો પછી શાંતિથી ત્યાં સ્નાન બાન કરે અને વિધિ પૂરી કરે. પણ જોખમ હોય ત્યાં એવું કરવાનું નહીં. બરાબર. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ